નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9માં ગુજરાતી વિષયના પ્રશ્નપત્રની ચર્ચા કરવાના છીએ પરિરૂપની। તો તમે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો ચલો, કેવા પ્રકારના પ્રશ્ન પૂછાવાના છે? સૌથી પહેલાં હેતુલક્ષી 15 પ્રશ્ન પૂછાશે, 15 ગુણ છે। ટૂંક જવાબી પ્રશ્નો છે એ 9 પૂછાશે અને એના 9 ગુણ જે છે મળવાના છે। પછી બીજા ટૂંક જવાબી પ્રશ્ન જે છે એના તમને 3 પ્રશ્ન પૂછાશે અને એના દરેકના 2 ગુણ હશે, એટલે કે અહીંયા કને 6 ગુણ છે એ મળવાપાત્ર છે। પછી ચોથો જે છે વિસ્તૃત જવાબી પ્રશ્ન જે છે એ 4 પ્રશ્ન પૂછાશે, એમાંથી તમારે પ્રશ્ન જે છે એ લખવાના હશે અને એના 14 ગુણ છે। પછી નિબંધ પ્રકારના પ્રશ્ન જે છે પૂછાશે એ 1 જ પૂછાશે અને જેના 6 ગુણ છે, એટલે ટોટલ 32 પ્રશ્ન જે છે એ તમારે લખવાના રહેશે અને 32 પ્રશ્નના ટોટલ 50 ગુણ છે એ તમને મળવાપાત્ર રહેશે। હવે કેવી રીતના ગુણભાર હશે તો તમે જોઈ શકો છો। વિભાગ એની અંદર જે ગદ્ય વિભાગ છે એના 12 ગુણ હશે। પછી વિભાગ બી જે આવશે, બી વિભાગ છે એ પદ્ય વિભાગ હશે, તમે જોઈ શકો છો। બી વિભાગ પદ્ય વિભાગની અંદર પણ તમને અહીંયા 12 ગુણ હશે। સી છે એ વ્યાકરણ વિભાગ જે છે એના 12 ગુણ હશે અને ડી છે એ અર્થઘટન લેખન વિભાગ હશે, એના 14 ગુણ હશે। તો આ રીતના તમને 4 વિભાગની અંદર આ સંપૂર્ણ પ્રશ્નપત્ર છે વેચાયેલું હશે અને એના 50 ગુણ જે છે એ તમને અહીંયા કને મળવાપાત્ર થશે। તો તમે જોઈ શકો છો આ રીતના આખું જે છે એ વિભાગ વાઇઝ તમને પરીક્ષાનું માળખું જે છે એ તમને આપી દેવામાં આવ્યું છે। તો વિભાગ વાઇઝ તમે માળખું છે એ તમે જોઈ શકો છો। વિભાગ એની અંદર કેવા પ્રકારના, એટલે કે ગદ્ય પ્રકારના જે છે એના 12 ગુણ હશે તો કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે તો 1 થી 2 છે એ જોડકા યોગ્ય રીતે જોડીને લખવાના હશે, જેમાં કર્તા કૃતિ અથવા તો કૃતિ પ્રકાર, કૃતિપાત્ર, પાત્ર અને ઉક્તિ એવું ગમે તે પૂછાઈ શકે છે। આવું જોડકું છે એ તમને પૂછાઈ શકે છે અને ગમે તે એક જોડકું એમને પૂછવાનું છે અને દરેકનો 1 ગુણ તમને મળવાપાત્ર રહેશે। તો આ રીતના અહીંયા કને તમને અલગ અલગ તમારી કૃતિઓ વિશે, એના કૃતિના પ્રકાર વિશે, કૃતિના કર્તા વિશે, એના વિશે તમને અહીંયા કને પૂછાઈ શકે છે। તો આ રીતના તમે પહેલો અને બીજો પ્રશ્ન જે છે એ તમે મળવાપાત્ર છે એના 2 ગુણ થશે। ચલો, ત્રીજા ચોથાની વાત કરીએ તો ત્રીજો અને ચોથો જે છે એ આપેલ વિભાગમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા તમારે પૂરવાની હશે। એમાંથી તમને 2 ખાલી જગ્યાઓ, એટલે કે ત્રીજા પ્રશ્નમાં અને ચોથા પ્રશ્નમાં ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે। એમાં દરેકનો 1 ગુણ છે અને એના પણ 2 ગુણ તમને મળવાપાત્ર રહેશે। પાંચમો છઠ્ઠો પ્રશ્ન જે છે એ આપેલા પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખવાના છે, એમાં પણ દરેકનો 1 ગુણ છે અને 2 પ્રશ્ન પૂછાશે, એટલે ટોટલ તમને અહીંયા કને 2 ગુણ છે એ મળવાપાત્ર થશે। અહીંયા કને જોઈ શકો છો અ, બ અને ક વિભાગની અંદર તમને આ રીતના પ્રશ્ન તમને પૂછાઈ શકે છે વિભાગ અની અંદર। પછી ડ છે જેમાં 7ના અથવામાં 7 પ્રશ્ન પૂછાશે, એટલે કે 7મા નંબરનો પ્રશ્ન છે અથવામાં આવશે। એમાં તમારે 3-4 વાક્યમાં ઉત્તર લખવાના હશે, 2 પ્રશ્ન હશે, એમાંથી તમારે કોઈ પણ 1 લખવાનું હશે અને એના પણ તમને 2 ગુણ છે એ મળવાપાત્ર રહેશે। સેમ પ્રશ્ન 1ની અંદર ઈ વિભાગ ઈ હશે, ઈની અંદર તમારે 8મો પ્રશ્ન પૂછાશે, જેમાં પણ તમને 8માં અથવા 8માં આપેલો હશે, એટલે કે 2 પ્રશ્ન આપેલા હશે જેને તમારે 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર છે એ લખવાનો રહેશે અને 2 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 1 પ્રશ્ન લખવાનો રહેશે અને એનો ગુણ જે છે એ તમને 4 માર્ક્સનો ગુણ છે એ મળવાપાત્ર થશે। તો આ થયો વિભાગ એની વાત। એના પછી આપણે વાત કરીએ વિભાગ બી જે છે એ પદ્ય વિભાગ છે। પદ્ય વિભાગની અંદર પણ ટોટલ 12 ગુણ છે, તમે જોઈ શકો છો। એમાં પણ તમને જે પ્રશ્ન પૂછાશે એમાં 9મો અને 10મો, એટલે કે 9 થી 10 પ્રશ્ન જે છે એ પણ જોડકા જોડવાના અને ફરીથી તમારે જોડને લખવાની। એમાં પણ એ જ રીતના કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, કર્તા, ઉપનામ, એમાંથી કોઈ પણ પ્રકારનું 1 જોડકું જે છે એ પૂછાશે, એટલે 9મા અને 10મામાં 2 પ્રશ્ન પૂછાશે, દરેકનો 1 ગુણ છે એના 2 ગુણ ટોટલ મળવાપાત્ર રહેશે। 11મા અને 12મા પ્રશ્નની અંદર આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા તમારે પૂરવાની હશે, એવી 2 ખાલી જગ્યા પૂછાશે। વિકલ્પ છે એ તમને આપેલા હશે, એમાંથી તમારે લખવાના હશે, એના પણ ટોટલ 2 ગુણ રહેશે। 13મો પ્રશ્ન છે એ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની હશે, કોઈ પણ 1 અંતરો તમને પૂછી શકે છે, એમાંથી કાવ્ય 1 અને 9માંથી જ પૂછશે। ખાસ તમારે યાદ રાખજો, કવિતા કઈ તૈયાર કરવાની છે તો કાવ્ય 1 અને કાવ્ય 9 આ જ તમારે તૈયાર કરવાની છે, બધી કાવ્ય તૈયાર કરવાની જરૂર નથી। એટલા માટે આ જે છે વ્યવસ્થિત રીતે જો સમજી લેશો તો તમને સરળતાથી મહેનત કઈ રીતના કરવી એનો બરાબર ખ્યાલ આવી જશે અને સરળતાથી તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ છે એ મેળવી શકશો।
ચલો એના પછી 14મો અને 13મો અને 14મો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ તો એમાં 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. 2 પ્રશ્ન પૂછાશે, એમાંથી એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે, એના 2 ગુણ છે. 15મા પ્રશ્નમાં અથવા પૂછાશે, એટલે કે 2 પ્રશ્ન પૂછાશે, તમારે એક પ્રશ્નનો મુદ્દાસર જવાબ જે છે લખવાનો રહેશે, જેના 4 ગુણ તમને મળશે. 2 પૂછાશે, 1 લખવાનો છે, 4 ગુણ. ચલો એના પછી આપણે વાત કરીએ આગળ નેક્સ્ટ વિભાગ Cની. તો વિભાગ C છે એ વ્યાકરણ વિભાગ છે, જેની અંદર 16થી કરી અને 27 પ્રશ્ન પૂછાશે. ટોટલ 12 માર્ક્સ છે. હવે વ્યાકરણની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે આપણે સમજી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો, એવા પ્રત્યેકનો 1 ગુણ હશે. હવે અહીંયા જોઈ શકો છો, ક્રમ 1થી કરીને 7 એ બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે, અને ક્રમ 8થી કરીને 12 જે છે એ માંગ્યા મુજબના ઉત્તરો હશે. એટલે પહેલાં 7 પ્રશ્ન જે છે એ વિકલ્પ આપવામાં આવશે, જ્યારે 8થી 12ની અંદર તમારે માંગ્યા મુજબના ઉત્તરો જે છે એ લખવાના હશે. પણ 1-1 માર્ક્સ છે, એટલે 1-1 શબ્દમાં અથવા તો 1-1 વાક્યમાં તમારે જવાબ આપવાના છે. કેવા પ્રકારનું પૂછાઈ શકે? તો જોડણીનો 1, સંધિ જોડો, સંધિ છોડો, એનો 1-1-1, પછી તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ, સંજ્ઞા પ્રકાર, પછી સમાનાર્થી શબ્દ, પછી તમે જોઈ શકો છો પ્રત્યય, રૂઢિપ્રયોગ, વિશેષણનો પ્રકાર. અહીંયા કને પ્રત્યય જે છે એ પણ તમારે કેવી રીતના પૂછાઈ શકે છે એને પણ વિશે તમે ખાસ કરીને સમજી ગયા હશો. આ બધા પ્રકારના પ્રશ્ન જે છે તમને અહીંયા કને પૂછાઈ શકે છે. આ જે પહેલાં 7 પ્રશ્ન જે છે એ વિકલ્પવાળા પ્રશ્ન હશે. એમાં તમને વિકલ્પ આપેલા હશે અને એ વિકલ્પના આધારે તમારે જવાબ આપવાનો છે. એના પછીના જે પ્રશ્ન છે એમાં તમારે રૂઢિપ્રયોગ, વિશેષણનો પ્રકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સર્વનામ અને ધ્વનિ ઘટકો, એ તમારે સીધા જવાબો છે એ આપવાના રહેશે, જેમાં વિકલ્પો તમને મળવાપાત્ર નથી. તો આવા પ્રકારના તમારે જવાબો છે આ રીતના તમારે લખવાના રહેશે, જેના કારણે તમે સરસ રીતે લખી શકશો. અહીંયા કને આ જે છે એના જવાબ સીધા એક શબ્દમાં અથવા તો એક વાક્યમાં આવતા હશે, એવા પ્રકારના જવાબો તમને ખ્યાલ જ આવી ગયો હશે, લખવાના રહેશે. ચલો વિભાગ Dની અંદર વાત કરીએ, જેની અંદર અર્થગ્રહણ અને લેખન જે છે એના 14 માર્ક્સ છે. એમાં સૌથી પહેલાં 28મો પ્રશ્ન છે, એના અથવામાં 28મો પૂછાશે, એટલે કે અર્થ વિસ્તાર હશે. 2 તમને પૂછાશે, એ 2માંથી તમારે કોઈ પણ એક લખવાનો હશે, અને આશરે 15 વાક્યોની અંદર તમારે લખવાનું રહેશે. 15 વાક્ય એના વિશે લખવાના છે, તો તમને પૂરેપૂરા 3 માર્ક્સ અહીંયા મળવાપાત્ર થશે. 29મા પ્રશ્નમાં પણ એ જ રીતના છે. અહેવાલ લેખન અથવા તો પત્ર લેખન પૂછાઈ શકે છે. ગમે તે એક તમારે લખવાનું છે. તમે અહેવાલ લેખન તૈયાર કરશો અથવા તો પત્ર લેખન તૈયાર કરવાનો. અહેવાલ લેખન કરતાં પત્ર લેખન છે એ સરળ પડે છે, એટલે પત્ર લેખન તમારે એક વ્યવસ્થિત તૈયાર કરી દેવાના. અહીંયા આપણે નમૂના સ્વરૂપે પણ તમને અહીંયા કને બતાવી દઈશું, અને હજી આના પછીના વિડીયોમાં આપણે આખું પ્રશ્નપત્ર જે છે કેવા પ્રકારના IMP પ્રશ્નો સાથેનું સોલ્યુશન છે પણ આપણે આપશું, એટલે તમને સરળતાથી સમજાઈ જશે. ચલો 30 અને 31માં શું આવશે? તો ગદ્યાર્થ ગ્રહણ અથવા તો પદ્યાર્થ ગ્રહણ બંનેમાંથી ગમે તે એક પૂછી અને 2 પ્રશ્ન આપવાના રહેશે. તમારે એ બંને પ્રશ્ન છે એ લખવાના રહેશે, અહીંયા કને તમારે લખવાના છે. તો પછી એના 2 ગુણ છે એ તમને મળવાપાત્ર રહેશે. તમને ગદ્યાર્થ ગ્રહણ પણ આપશે અથવા તો પદ્યાર્થ ગ્રહણ પણ આપી શકે છે 30માં અને 31માં, જેના 2 ગુણ રહેશે. પછી 32મો પ્રશ્ન છે, જેમાં આપેલા મુદ્દાના આધારે તમારે 250 શબ્દોમાં એક નિબંધ લખવાનો છે. 3 નિબંધ તમને આપેલા હશે અને 3માંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો રહેશે, જેના 6 ગુણ રહેશે. તો નિબંધ છે એ કેવા પ્રકારના પૂછાઈ શકે એનું પણ આપણે IMP પ્રશ્નપત્ર જ્યારે લઈ આવશું ત્યારે એનું સોલ્યુશન આપણે કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોઈશું. આ રીતના કુલ 50 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે. પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ તમને ખબર છે જૂનથી સપ્ટેમ્બરનો રહેશે, અને વાર્ષિક પરીક્ષાના નમૂનારૂપ પ્રશ્નપત્ર અહીંયા તમને આપવામાં આવ્યું છે. એના આધારે તમારે આ તમામ વિભાગો મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના રહેશે. તો આ રીતના તમારે અહીંયા કને વાર્ષિક પરીક્ષાનું જે નમૂનારૂપ પ્રશ્નપત્ર છે એના આધારે અહીંયા કને પૂછવાના છે. આપણે જરાક નમૂનારૂપ પ્રશ્નપત્ર છે એ જોઈ લઈ. વાર્ષિક પરીક્ષાનું કેવી રીતના જે છે આપેલું છે એના આધારે જ આપણું પ્રશ્નપત્ર છે એ નીકળવાનું છે. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ વિડીયોમાં આખું પ્રથમ પરીક્ષાનું IMP પ્રશ્નપત્ર છે એ આપણે લાવવાના છીએ, જેના કારણે તમને પ્રથમ પરીક્ષાના સોલ્યુશન સાથેની માહિતી છે એ મળી રહેશે. તમે જોઈ શકો છો વિભાગ Aની અંદર અહીંયા તમને ઉક્તિ આપેલી છે અને પાત્ર આપેલું છે, એટલે કે કોણ વાક્ય બોલે છે એના આધારે તમારે જોડકા જોડવાના છે. પછી વિભાગ Bની અંદર ખાલી જગ્યા, Bની અંદર ખાલી જગ્યાઓ તમને આપેલી છે. તો આ ખાલી જગ્યાઓની અંદર તમને કૌંસ આપેલા હશે. આ કૌંસમાંથી શબ્દ શોધીને તમારે લખવાના રહેશે. કની અંદર તમે જોઈ શકો છો એક વાક્યમાં ઉત્તર લખવાના છે એવા પ્રશ્નો તમને આપેલા છે, અને ડની અંદર 3-4 વાક્યમાં ઉત્તર લખવાના હોય એવા પ્રકારના પ્રશ્ન જે છે આપેલા છે. તો આવા પ્રકારના પ્રશ્ન જે છે એ તમારા પાઠના આધારે તમે સરળતાથી આપી શકશો. એની અંદર 10-12 વાક્યમાં લખવાના હોય એવા મોટા પ્રકારના પ્રશ્નોના ઉત્તરો તમારા પાઠના આધારે અહીંયા પૂછાશે, અને જેના પ્રશ્નોના જવાબો તમારે લખવાના રહેશે. વિભાગ Bની અંદર પદ્ય વિભાગ જે છે, પદ્ય વિભાગની અંદર પણ એ જ રીતના સૌથી પહેલાં જોડકાઓ, પછી ખાલી જગ્યાઓ, પછી
એક વાક્યમાં ઉત્તરો, પછી 3-4 વાક્યમાં અને પછી નીચે મુદ્દાસર 10-12 વાક્યોમાં જવાબો લખવાના રહેશે. સેમ વસ્તુ છે. વિભાગ સી જે છે એ વ્યાકરણ વિભાગ જે છે, જેની અંદર તમે આપણે અગાઉ જોયું એ જ રીતના વ્યાકરણ જે છે એ પૂછાશે, જેની અંદર સાચી જોડણી હશે. જો પછી તમારે અહીંયા કને સંધિ છોડો, સંધિ જોડો, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, પૂર્વ પ્રત્યય, પ્રત્યય વિશેના પ્રશ્ન, પછી લિંગના પ્રકાર વિશેના પ્રશ્ન, પછી આ જ રીતના સમાસ ઓળખાવાના હશે. એવા બધા પ્રકારના પ્રશ્ન જે છે અહીંયા કને પૂછાઈ શકે છે. તમે જોઈ શકો છો આખું વ્યાકરણ વિભાગ જે છે સરસ રીતે તમને અહીંયા કને આપેલું છે. ડી વિભાગ છે અર્થગ્રહણ અને લેખન જે છે, તો એની અંદર તમને અહીંયા કને જોઈ શકો છો કે પંક્તિઓ આપેલી છે, એના તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. તો આ પંક્તિઓ જે છે એ તમને અહીંયા એકના અથવામાં એક આપેલી હશે, તમે કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કરી શકો છો. પછી એ જ રીતના તમારે અહીંયા કને અહેવાલ લેખન કરવાનું છે અથવા તો પત્ર લેખન કરવાનું છે. અથવામાં પૂછાશે એટલે કોઈ પણ એક જ તમારે તૈયાર કરવાનું છે અને તમે સરળતાથી કરી શકો છો. પછી ગદ્યાર્થ ગ્રહણ છે, ફકરાના આધારે પ્રશ્નના જવાબો છે એ આપવાના છે અને છેલ્લે ગદ્યાર્થ ગ્રહણ છે એ તમારે લખવાનું રહેશે. તો આ રીતના આપણું સંપૂર્ણ જે છે પેપર સોલ્યુશન છે આપણે જોઈ લીધું છે. તમે વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. મસ્ત રહો.